રાહુલ ગાંધીએ ગઈકાલે સંસદમાં આપેલા નિવેદન બાદ ગઈકાલે મોડી રાતથી વિવાદ શરૂ થયો હતો, જે બાદ 4 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય પર બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓએ તોફાન કર્યું હતું, જેથી કોંગ્રેસ કાર્યકર્તાઓમાં પણ રોષ હતો। એવામાં મંગળવારે સાંજે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું અને સામસામે પથ્થરમારો થયો। શું હતી સમગ્ર ઘટના, જાણીએ દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં। મંગળવારે બપોરે 2 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય ખાતે એબીવીપીમાંથી આવેલા 100 જેટલા આગેવાનો અને કાર્યકરો એનએસયુઆઈ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસમાં જોડાયા હતા। આ જ સમયે ભાજપે સાંજે 4:30 વાગ્યે કોંગ્રેસ કાર્યાલય પર વિરોધની જાહેરાત કરી હતી। ભાજપના વિરોધ કાર્યક્રમની જાહેરાત થતા કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ કાર્યાલય ખાતે એકઠા થઈ ગયા હતા। ભાજપ કાર્યકરો પાલડી 4 રસ્તા ઓળંગી કોંગ્રેસ કાર્યાલય તરફ આવી રહ્યા હતા, ત્યારે જ કોંગ્રેસના કાર્યકરોએ ઉશ્કેરાઈ સૂત્રોચ્ચાર કર્યો અને સાથે જ પથ્થરમારો પણ કર્યો અને હાથમાં રહેલી લાકડીઓ ભાજપના કાર્યકરો પર છૂટી ફેંકી હતી, જેથી ભાજપના કાર્યકરોએ પણ નીચે પડેલા પથ્થરો છૂટા ફેંક્યા હતા। આ દરમિયાન વચ્ચે ઉભેલા પોલીસને પણ પથ્થર વાગ્યા હતા। કેટલાક પોલીસ કર્મીઓ બચવા માટે ગાડીની આસપાસ છુપાઈ ગયા હતા, તો કેટલાક બંને પક્ષને રોકી રહ્યા હતા। આ દરમિયાન એક કોન્સ્ટેબલને માથામાં પથ્થર વાગતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો। લગભગ 30 મિનિટ સુધી સામસામે પથ્થરમારો થયો હતો। થોડા સમય પછી ભાજપ કાર્યકરોએ પીછેહટ કરતા પોલીસે કોંગ્રેસ કાર્યકરોને રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોંગ્રેસના કાર્યકરો હિંસક બનતા પોલીસે કેટલાક કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો, જે બાદ પોલીસે એક બાદ એક જે પણ કાર્યકર હાથમાં લાગે તેને ખેંચીને પોલીસ ગાડીમાં બેસાડવાનું શરૂ કર્યું હતું। પથ્થરમારાથી શરૂઆત થઈને ત્યારબાદ જે પોલીસ છે અંતે કોંગ્રેસ કાર્યાલયમાં ગઈને કાર્યકરોને અંદરથી પકડીને તેમની ધરપકડને અટકાયત કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। આનંદ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।